કે જે સિદ્ધ ઋષિ મુનિ એના જીભ ઉપર મેલે ને એટલે એ ગાયબ થઈ જાય, પ્લસ એ ઉડી શકે, અદ્રશ્ય રૂપમાં ઉડી શકે. ઢાંકમાં ગુફા છે, કચ્છમાં ગુફા છે, એમ ગુફા કે સામાન્ય. તો તમે કોઈ પણ ત્યાંના સ્થાનિક માણસને પૂછો ને કે આ ગુફા નીકળે ક્યાં, અહીંથી તો જાય છે, નીકળે ક્યાં, એટલે બધા ગિરનારનું નામ દેશે. કોઈ પણ સિદ્ધ મહાત્મા જીભ ઉપર મેલી અને જમીનમાં હાલ્યા જતા ને તો આગળ જમીન જગ્યા દઈ દેતી. પછી જે રસશાસ્ત્રમાં જે કહેવાય છે કે ધાતુ પરિવર્તન અને ભસ્મ વિજ્ઞાન, તો એ વચ્ચે શું તફાવત છે ને એ શું છે? હવે એકચ્યુઅલી બે વસ્તુ તમે કીધું, ધાતુ વિજ્ઞાન, ધાતુ પરિવર્તન અને ભસ્મ વિજ્ઞાન. ભસ્મ વિજ્ઞાન એ ઓરિજિનલ વાત છે. ધાતુ પરિવર્તન છે ને, હવે લોકો અત્યારે મેક્સિમમ તકલીફ જ આ છે. મેં તમને કીધું ને, ઘણા લોકો આ વસ્તુ ઉપર કામ કરે છે અને જાણે છે, છતાંય ગુપ્ત છે. તમને જાહેરમાં કોઈ માણસ નહીં કહે કે હું ભારતમાં કામ કરું છું. એક પણ વ્યક્તિ એવો તમને જોવા નહીં મળે જાહેરમાં કહેવાનો. પોતપોતાની રીતે મથે છે, પોતપોતાની રીતે. તકલીફ એ જ છે, કોઈ જ્ઞાનને શેર નથી કરતું. કોઈ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી ગયેલાની વાત નથી, એ તો ના કરે તો કઈ નહીં, પણ હજી તમે શીખાવ છો, પાપા પગલી ભરો છો, તો એની અંદર તો તમારે આ વસ્તુનું શેર કરવું જ જોઈએ. તો ધાતુ પરિવર્તન છે ને, એકચ્યુઅલી એ નીચી ધાતુને ઊંચી ધાતુમાં પરિવર્તન કરવાની એક ક્રિયા છે. અને આખા પારદ વિજ્ઞાનના આમ તમે જોવા જાવ તો 100 ફાયદા હોય ને, 100 નહીં, આમ તો હજારો કરોડો ફાયદા છે, પણ એ 100 ફાયદા તમે માત્ર ગણો ને તો ધાતુ વિજ્ઞાન એક જ ફાયદામાં છે. તોય લોકોનું ધ્યાન ખાલી ધાતુ પરિવર્તન માટે જ છે. ઓલા 99 ને ભૂલી ગયા છે. મેં તમને આગળ પહેલા સંસ્કારની વાત કરી, તો સંસ્કારમાં 14 સંસ્કારે મનુષ્યની જરૂરિયાત પૂરી થઈ જાય. એ જરૂરિયાત પૂરી થઈ જાય એનો મતલબ જ એવો છે કે ધાતુ પરિવર્તનમાં ઊંચમાં ઊંચી ધાતુ તમારાથી બની ગઈ, એટલે મનુષ્યની જરૂરિયાત પૂરી થઈ ગઈ. એક્ઝામ્પલ ચાલો ને આપી દઉં, સોનું બની ગયું, તો સોનું બની ગયું એટલે મનુષ્યની જરૂરિયાત પૂરી, પછી કઈ કમાવાની તમારે જરૂર નથી. બરાબર છે. તો તે પછીના 4 સંસ્કાર છે, એની ઉપર તો કોઈ ધ્યાન જ નથી દીધું, જેનાથી બની ગયું એ લોકોએ. તો એ 4 સંસ્કારમાં, એ 4 સંસ્કાર કેવા છે ખબર તમને? એ ગુટિકાના સંસ્કાર છે. એમાં ભૂચરી, ખેચરી, અગોચરી, જલચરી, આવી 4 ગુટિકા બને. હવે એ વિવરણને વિઘટન કરવા જઈએ તો થોડું લાંબુ થશે, પણ કઈ વાંધો નહીં, વચ્ચે ટૂંકમાં લઈ લઈ કે ખેચરી ગુટિકા એટલે કે જે ગુટિકા એટલે પારદની જ ગુટિકા હોય, વનસ્પતિમાં બાંધેલી અને અલગ અલગ એને ક્રિયામાંથી પાસ કરેલી, કે જે સિદ્ધ ઋષિ મુનિ એના જીભ ઉપર મેલે ને એટલે એ ગાયબ થઈ જાય, પ્લસ એ ઉડી શકે, અદ્રશ્ય રૂપમાં ઉડી શકે. ઉડીયન ગુટિકાને જ ખેચરી ગુટિકા કહેવાય. પણ આવું વૈજ્ઞાનિક, અત્યારે આપણે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ, સમજાવું તમને. બીજી ગુટિકા પહેલા સમજાવી દઉં. એક ખેચરી કીધી, પછી બીજી ભૂચરી. ભૂચરી એટલે ભૂ એટલે જમીન. તો તમે કોઈ પણ ગુફાઓના નામ સાંભળ્યા હોય કે પોરબંદરની સાઈડમાં જામવંતની ગુફા છે, પછી તાલાળાની બાજુમાં આ ગુફા છે, પાલીતાણામાં ગુફા છે, અહીંયા અવિચલનાથના ડુંગર પાસે એક ગુફા છે, ઢાંકમાં ગુફા છે, કચ્છમાં ગુફા છે, એમ ગુફા કે સામાન્ય. તો તમે કોઈ પણ ત્યાંના સ્થાનિક માણસને પૂછો ને કે આ ગુફા નીકળે ક્યાં, અહીંથી તો જાય છે, નીકળે ક્યાં, એટલે બધા ગિરનારનું નામ દેશે કે આ ગિરનાર સીધી નીકળે. તો ગિરનાર જ કેમ, કાં બીજે ક્યાંય નીકળે નહીં. કહેવાનો મતલબ એ છે કે આટલી બધી ગુફાઓનું એક ઝાડ અને એનું કેન્દ્ર બિંદુમાં ગિરનાર. તો કહેવાનો મતલબ એ છે કે ભૂચરી ગુટિકાથી બનેલી ગુફાઓ હોય. કોઈ પણ સિદ્ધ મહાત્મા જીભ ઉપર મેલી અને જમીનમાં હાલ્યા જતા તો આગળ જમીન જગ્યા દઈ દેતી. હવે તમે એક એક્ઝામ્પલ તમે વિચારો કે પોરબંદરની બાજુમાં રાણાઓ પાસેથી જામવંતની ગુફા સીધી ગિરનાર નીકળતી હોય, તો એ માનો કે તમે આ ભૂચરીથી નથી બની, એવું તમે એક સેકન્ડ પૂરતું વાંચી કે માનો કે એને ખોદીને કરી છે, તો એટલો બધો માટી ક્યાં બહાર નાખી હશે અને કે દિશામાં? કારણ કે જ્યાં સુધી તમે ગિરનાર ના નીકળી જાવ ત્યાં લગન તો એક જ દિશામાં માટી કાઢવાની, એટલે એ લગભગ શક્ય નથી એવું જ. એટલે એ આવી જ કોઈ ક્રિયાથી, અને એ આ વસ્તુ સાક્ષી પૂરે કે ભૂચરી ગુટિકા એ જ કામ કરે કે જમીનમાં મેલીને હાઈલા જાય ને આગળ જમીન જગ્યા કરતી જાય, અને એ પછી કાયમી રહે. એટલે એ ભૂચરી. પછી જલચરી કે જેને જીભ ઉપર મેલી અને તમે પાણી ઉપર હાલી શકો. અને છેલ્લી ગુટિકા એ અગોચરી. અગોચરી એટલે નરી આંખે જોઈ નથી શકતા તમે એવી યોનીને જોઈ શકો. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની, દેવી દેવતાઓ,
આ બધા નરી આંખે તમે જોઈ શકો. એ અગોચર વિશ્વની વાત છે આખી. એ અગોચરી. એટલે જ મેં તમને કીધું કે રસાયણમાં એટલું બધું ક્ષેત્ર છે તો લોકો એક ધાતુ પરિવર્તન જ કેમ વાર કરે. અને વૈજ્ઞાનિક કારણ તમે પૂછો તો હું તમને એક્ઝામ્પલ એક બીજું દઈ દઉં કે નાની ધાતુ નીચી ધાતુ ઊંચી ધાતુમાં કેમ પરિવર્તન થાય. તો પરિવર્તન તો આપણે કોઈ કરેલું નહીં, પ્રયોગો નાના મોટા કરેલા છે, પણ એમાં એ એટલી સક્સેસ નહીં. પણ હા, એ વસ્તુને અમે માનીએ છીએ કારણ કે અમે નજર સામે 1-2 વાર બનેલું છે, લોકોએ એવા સિદ્ધોએ કરેલું છે. પણ એક તમને એક બીજું કીધું કે મર્ક્યુરી એટલે પારો. તમે કેટલું ભણેલા છો? હું પીએચડી જર્નાલિઝમમાં. એટલે તમે કેમેસ્ટ્રી વિશે થોડું જાણો છો? કેમેસ્ટ્રી વિશે બહુ તો નહીં. પીરિયડિક ટેબલ વિશે જાણું છું. જાણો છો? હા. તો એમાં Hg કરીને એક આવે મર્ક્યુરી. હા. જેના એટોમ છે, એટોમિક નંબર છે 80. મર્ક્યુરીના એની બાજુમાં જ ખાનું હોય છે Au એટલે ગોલ્ડ. Au ગોલ્ડ, એના એટોમિક નંબર છે 79. એટલે મર્ક્યુરી અને ગોલ્ડ એમાં એક જ એટોમિક નંબરનો ફરક છે. હવે બીજું, જે લોકો ડીપમાં જાણે છે કેમેસ્ટ્રી જાણે એટલે થોડુંક તમે સાયન્ટિફિકલી તમે પ્રૂફ માંગો છો એટલે હું થોડીક વાત કરી દઉં કે Hg મર્ક્યુરી છે ને એ 6 સેલની ધાતુ છે, 6 સેલ કહેવાય. અને હરેક સેલની અંદર એના ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન પડેલા છે. એની એક થિયરીબંધ ગોઠવણ હોય, કોઈ પણ પદાર્થ હોય એની એક ગોઠવણ હોય. એવી રીતના મર્ક્યુરીની છે. તો દેશી ભાષામાં સાધુ મહાત્મા એને 6 ઘર કહે કે 6 ઘરની ધાતુ છે. અને હરેક ઘરની અંદર જે લોકો બેઠા છે એટલે ઇલેક્ટ્રોન ને બેઠેલા કે માણસો. તો એ 2, 8, 18, 32, 18 ને 2 આ રીતના મર્ક્યુરીનું સ્ટ્રક્ચર છે. પેલા ઘરની અંદર, પેલા સેલની અંદર 2, પછી 8, 18, 32, 18 ને 2 એટલે મર્ક્યુરીનું આખું બંધારણ થયું. હવે ગોલ્ડનું બંધારણ તમને ખબર છે? તમે જો પીરિયડ ટેબલ એટલું નહીં ડીપમાં જાણતા હો, પણ ગોલ્ડનું બંધારણ કહી દઉં. 2, 8, 18, 32, 18 ને 1. છેલ્લા સેલની અંદર મર્ક્યુરીમાં 2 છે, જે ગોલ્ડમાં 1 છે. હવે હું તમે સાયન્ટિફિકલી કોઈને પૂછવા માંગુ છું, જે જાણતા હોય એને કહું છું કે સાયન્સ જાણે છે ને ખબર છે કે એક પદાર્થ છે, આ લાકડું છે, સામે એક પથ્થર છે. પથ્થરના એટોમિક સ્ટ્રક્ચર અને લાકડાનું અલગ અલગ છે. હવે કોઈ પણ ભોગે તમે લાકડાની અંદર એટોમિક સ્ટ્રક્ચર એવું બનાવી શકો જે પથ્થરના ગુણ છે, તો લાકડું પથ્થર બની જાય કે નહીં? બની જાય. સાયન્સ એમ કહે. અને પથ્થરની અંદર તમે લાકડાના એટોમિક સ્ટ્રક્ચર ગોઠવી શકો તો એ લાકડું બની જાય. તો મર્ક્યુરીમાંથી 1 ઇલેક્ટ્રોન કાઢી લેવામાં આવે તો ગોલ્ડ બની જાય. બની શકે. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી બી આ થિયરી એમ કહે છે કે બની શકે, પણ પ્રેક્ટિકલ તો સિદ્ધો કરી શકે. અને બાકી રસશાસ્ત્રમાં જેટલા લોકો મથે છે, અઢળક મથે છે, કોઈને કહેતું નથી એવી વાત છે. પણ વાત એવી છે કે એ મથે જ છે. હજી કોઈએ સિદ્ધ થયું નથી. ના, એટલે સિદ્ધ થાય એ આ નાતમાંથી બહાર નીકળી જાય. એક્ઝામ્પલ હું તમને કહું, માનો કે આ લાઈનની અંદર 5000 માણસો છે અને કોઈ એમાંથી એકાંતમાં, બધા એકાંતમાં જ પ્રયોગ કરે છે ને એકાંતમાં પ્રયોગ કરીને સક્સેસ થઈ ગયો, તો એના લાગતા વળગતા કે મેં તો આ લાઈન મેળ દીધી ભાઈ, આમાં કઈ થાય નહીં, એટલા વર્ષ ત્યાં મથું છું અને છેલ્લે કઈ થયું નહીં, એમ કરીને હટી જાય. તમને ક્યાં ખ્યાલ છે? ખ્યાલ જ ના આવે પછી એટલે એમાં સક્સેસ ગયો કે નથી ગયો આપણને ખ્યાલ ના જ આવે ને. બરાબર છે. એટલે એવી વાત છે. બાકી રસાયણ તો બહુ ઊંડો વિષય છે અને પારદ જ ખુદ જ એક ઊંડો વિષય છે. પછી જે મારો બીજો એક કે પારાને રસશાસ્ત્રમાં કેટલું મહત્વ આપવામાં આવ્યું છે અને પારો જ કેમ એમ, એટલે એવું તો શું છે ધાતુમાં કે એને રસશાસ્ત્રમાં આટલું મહત્વ આપવામાં આવ્યું છે ને એની ઉદ્દેશીને આટલા પ્રયોગો રસશાસ્ત્રમાં બતાવવામાં. એકચ્યુઅલી એમાં એમ કહેવામાં આવે છે, રસશાસ્ત્રના તમે નથી જાણતા એટલે તમને બીજી વાત નહીં કરું, પણ રસશાસ્ત્રના કેટલાય સૂત્ર છે જે અત્યારે લોકો મથે છે આ ધાતુ પરિવર્તનમાં. એમાં સૂત્ર છે. એમાં એક સૂત્ર તમને કહું, પારા મારે ન મરે, ગંધક દેવે ન તેલ, કિતને સાધુ મર ગયે કરકે એસા ખેલ. કેટલાય મરી ગયા ગંધકનું તેલ કરવા અને પારાને મારવા. પારો, શિશુ ને શિવ, શાસ્ત્રોમાં એવું લખ્યું. આ ત્રણનું ક્યારેય મૃત્યુ નથી. શિશુ એટલે લેડ. એ રસશાસ્ત્રમાં એને નાગ કીધો. એનું ક્યારે મૃત્યુ નથી, એટલે ત્રણેયનું નષ્ટ ના થાય. એક્ઝામ્પલ તમને આપું એક બીજું સાયન્ટિફિકલ રીતે, કે એક સોનું તમે દરિયામાં
નાખી દીધું હમ, 1 કિલો, હા, તમે 1000 વર્ષ પછી કાઢશો હમ, તો એવું ને એવું નીકળશે, એમાં કોઈ પણ વાતાવરણની ઇફેક્ટ એની ઉપર નહીં થાય. હમ, પણ 1000 વર્ષ લોખંડ નાખી દેશો તો હમ, કટાઈને ડસ્ટ થઈ જાય, તમને થઈ ખ્યાલ જાય. નહીં પડે. હમ, સોનું એક કાયમ ધાતુ છે. હમ, કાયમ શબ્દ તમારા માટે બહુ નવો હોય, હમ, પણ જેટલા લોકો સાંભળે છે અને આ વિષયમાં છે એને ખબર છે કાયમ શબ્દ કેવો છે. હમ, કાયમ એટલે કે જેની અંદર કોઈ પરિવર્તન જ નથી થવાનું. હવે હમ. એ સ્ટ્રક્ચર ઊભું રહી ગયું, હમ, હવે એનું ઓક્સિડેશન બંધ, હમ, વાતાવરણ એને કોઈ ઇફેક્ટ ના કરી શકે, હમ. એને કાયમ ધાતુ કહી. એને કાયમ વસ્તુ કીધી. હમ, તો સોનું એમાં કાયમ છે, હમ, એટલે જ એની કિંમત છે. હમ, ઓકે. બાકી વજનમાં તમે કહો તો શિશુ એના વજનનો છે, મર્ક્યુરી છે, હમ, શું કામનો? હમ, અને રસશાસ્ત્રમાં મર્ક્યુરીને જ કેમ મહાન ગણવામાં આવ્યો? હમ, પણ એ વાત એ છે હમ. કે રસશાસ્ત્ર જ મર્ક્યુરીથી ઉદ્ભવ્યું છે. અચ્છા. બીજી ધાતુ, ઉપધાતુ, વિષ, ઉપવિષ ઘણી વસ્તુ એમાં લેવામાં આવે, હમ, પણ મર્ક્યુરી મેન છે. હમ, મર્ક્યુરી જ્યાં સુધી તમે ઉપયોગ ના કરો ત્યાં લગન રસશાસ્ત્રમાં લગભગ સંભવ નથી કે તમે એમાં સફળતા મેળવી. ટૂંકમાં પારો છે તો રસશાસ્ત્ર છે એવું આપણે કહી શકીએ. પારો એ જ રસશાસ્ત્ર. પારો એ જ રસશાસ્ત્ર છે. પારાનું શાસ્ત્ર એનું નામ જ રસશાસ્ત્ર, રસશાસ્ત્ર. કારણ કે પારાનું ઉપનામ જ રસરાજ છે. ઓકે. એટલે ટૂંકમાં પારાનું જ શાસ્ત્ર છે, ટૂંકમાં આપણે એવું કહી શકીએ. મર્ક્યુરી શાસ્ત્ર જ છે. હમ.